છે સાર્વજનિક જ એમ તો નાગ ઉંદર બધું ત્યાંથી છે કોઈ ભરવા નથી આજે જે વરસાદ આવ્યો ને એ વ્યક્તિ બોલો આજે જે વરસાદ તમે જોયું તમે કીધું વાંધો નહીં અઠવાડિયામાં થઈ જશે અમે એક અઠવાડિયું મહિનો તમારું રિસ્પેક્ટ રાખી દીધો ભાઈ હવે આ બધાને અત્યારે એટલો પ્રશ્ન છે ને પાણી જ નથી હાલતું ગટરમાં નાના નાના બાળકો એટલા બાંધવાની છે ને અત્યારે ત્યાં ના ના મયુર સુવાય બધું કચરો ત્યાં નાખ્યો એટલે ત્યાં સરસ હતું અત્યારે એટલો ઢગલો એટલી ગંદકી થઈ ગઈ છે એટલા ભોણ થઈ ગયા છે બોલો મારું નામ રસલાબેન સંતોકી ગામ ઉપલેટા અમારે પ્રશ્ન છે અમારે દ્વારકાપુરી 2 માં અમારે અત્યારે સાર્વજનિકનું છે ત્યાં ઘણો મલદો નાખી ગયા છે તો એમાં અમારે આજે વર્ષ દિવસ થયા અમે રજૂઆત કરી છે નાના નાના છોકરા છે અત્યારે વીસી સાપ પડકા હરપોલિયા બધું નીકળે તો છોકરા બીન ભાગે છે તો અમે આજ વર્ષ દી થયા એને કીધું તો હજી ઉપાડવા નથી આવ્યા તો અત્યારે અમે એને અહીંયા જાહેરાત કરવા આવ્યા છીએ તો જાહેરાતમાં અમને એની હામાં લેતા પડ્યા તો હવે અમારે કે અમે તમને પરમદી કાલનો વાયદો આપ્યો છે બપોર પછીનો તો હવે કાલ બપોર પછી ઉપાડે એવું તો અમને નથી લાગતું એને એમ કીધું કે કાલે નકર પરમદી કે પરમદી નહીં અમને કાલે જ બપોરે સાઇન કરી દો તો એ કે એ કંઈ નક્કી ના કહેવાય એને એમ કીધું રજૂઆત વર્ષ દિવસ થયા માગણી અમારે આ બધો કચરો ઉપાડવાની બધી સાર્વજનિકમાં મલદો પડ્યો છે અખડી ઠકડી બધું ત્યાં નાખી જાય કારણ કે થોડોક મલદો પડ્યો એટલે બધાય નાખી જાય એટલે રાતે નાખી જાય દિવસના હોય તો અમે ધ્યાન રાખીએ કે આ નાખવા ના દઈ પણ હવે આ જે કર્મચારી છે એ બધા જ નાખી ગયા છે ત્યાં જે અહીંના તો પછી એ કેમ કેવું મારું નામ રેખાબેન પરીખ છે હું અમરેલી ત્યાં રહેવા આવી છું ઉપલેટામાં તકલીફ અમારા શેરીમાં બહુ પડે છે સાપ વરુ બધું બહુ નીકળે છે એટલે કેટલી વાર અમે અહીંયા આવી ગયા પ્રશ્ન કરવા પડે કોઈ અહીંયા ધ્યાન દેતું નથી કચરો ઉપાડી જાય એ જ સાપ ને એ બધું નીકળે વીછી મલદો પડ્યો છે હે હવે 1 વર્ષ થયું વર્ષની હતી મારું નામ ઝાલા આશાબેન કિશોરભાઈ છે અમારે હું દ્વારકાપુરી 2 માં રહીએ છીએ અને અમારી જે સમસ્યા છે એ સમસ્યા લઈને અમે નગરપાલિકામાં આવ્યા રજૂઆત કરી પણ એ લોકો રજૂઆત સાંભળવા માગતા નથી સામેથી અમારી જોડે બોલવા માંડે છે અમને સરખો જવાબ તો આપવો પડે ને અમને કાલનું કીધું છે કાલ સુધીમાં જો નહીં અમને સફાઈ કામદાર કરી આપે તો અમે પછી ગમે એ નિર્ણય લઈશું તકલીફ અમારે ત્યાં કચરો છે એમાં નકર તમે ગંદકી છે અહીંથી જે રેલવેના ફાટક પાસે જે કામકાજ થયું એ કામકાજનો બધો કચરો ત્યાં નાખેલો છે એ મારા ધ્યાન બહાર નહોતું અમને એમ કે નખાતો હશે ત્યાં તો હવે એ કચરો ઉપાડવા માટે ત્યાં તમે જો નાગ નીકળે સર્પ નીકળે વીછી નીકળે નાના નાના બાળકો છે અમારે પછી તમે જુઓ તો એટલી બધું ખાડો એટલો ગંદકી છે કે એનો ગટરે ખુલ્લી છે સફાઈ કામદાર પણ સફાઈ કામ કરવા આવતા નથી અને ગટરમાંથી પાણી અમારા બધા ફળિયામાં જાય છે 1 વર્ષ થયું અમે આ 4થી વાર આવ્યા છીએ આ 4થી વાર રજૂઆત કરી ત્યારે મેડમે કીધું હતું તમારું થઈ જશે 1 મહિનો વેટ કરી 2 મહિનો વેટ કરી 6 મહિના થયા પાછા અમે આવ્યા તો હજી સરખો જવાબ અમને આપતા નથી મારું નામ કોમલ સેદાણી છે ઉપલેટાથી વાત કરું છું ઉપલેટા દ્વારકાપુરી 2 માં શેરીમાં રહીએ છીએ અમારી શેરીમાં સાર્વજનિક જે પ્લોટ આવેલો છે તેમાં વર્ષ દિવસ ઉપર પહેલાથી છે ને
રેલવે ફાટકે જે કંઈ કામકાજ થયું હતું રેલવેના પુલ હેઠે એનો જે કંઈ મલબો હતો ને અહીંયા સાર્વજનિક પ્લોટમાં રાત્રે ઠલવાઈ ગયેલો હતો, જે અમને જાણ બહાર હતો. એ પછી અમે જ્યારે રજૂઆત કરી તો અમને એવું કીધું હતું કે અરજી આપો, બધાની સહીઓ લઈ આવો. અમે બધું લીગલી કાર્યવાહી, કાનૂની કામગીરી તરીકે બધું લીગલી કર્યું હતું અને અમે લીગલી અરજી આપેલી છે. 3-4 વાર અમે રૂબરૂ આવ્યા છીએ અરજી લઈને કે ભાઈ અમારી આ વસ્તુ ચોમાસા પહેલા ઉપાડો. ગયા ચોમાસે અમે કીધું હતું, ગયા ચોમાસે આ વસ્તુનું નિરાકરણ નહોતું મળ્યું. આ વખતે અમે ચોમાસા પહેલાથી લગભગ 3 મહિનાથી 4 મહિનાથી અમે કહીએ છીએ કે તમે આ ઉપાડી લ્યો. ત્યાંથી જનાવર નીકળે છે બધા, ચંદનગો છે, નાગ છે અને ત્યાં એટલા બધા ઉંદરનો ત્રાસ છે. આજે અમે અહીંયા આવ્યા હતા, કહેવા માટે આવ્યા હતા કે ભાઈ આ રીતે કરી દો એમ. અમે અરજી તમે જે કંઈ બી માંગ્યું હતું અમારી પાસે એ બધું અમે તમને આપી દીધું છે કાગળિયા. તો તમે હવે એનું શું છે, તમે કેમ નથી ઉપાડતા એના માટે? તો થઈ જશે. અમારી પાસે વાહન નથી, વસ્તુ નથી, કરીને અમને કહે છે. હવે આજે અમને અત્યારે એવું કહીને કીધું છે કે અમે કરી દેશું, પણ લાગતું નથી કે હજી આ વસ્તુ થશે.